નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। આશા છે કે તમે બધા મજામાં હશો। હેલો મમ્મી, કેમ છો? સ્વાતિએ ચહેરા પર સ્મિત સાથે ફોન ઉપાડ્યો અને બીજી બાજુથી અવાજ આવ્યો, મને છોડ, તારી સાસુ વિશે વિચાર। તારા સસરાને ગુજરી ગયાને 3 વર્ષ પણ થયા નથી અને તારી સાસુએ બધી હદ વટાવી દીધી છે। તું અને મયુર સુરતમાં બેઠા છો। શું તને ખબર છે તારી સાસુ અહીં કેવા કાંડ કરી રહી છે? સ્વાતિ એક ક્ષણ માટે પણ સમજી શકી નહીં। મમ્મી, તારો શું મતલબ છે? મારી સાસુએ શું કર્યું? ફોન પર માનો અવાજ હવે વધુ ઊંચો થઈ ગયો હતો। શું કર્યું એ ના પૂછ, શું નથી કર્યું એ પૂછ। જે હંમેશા સાડી પહેરતી હતી તે હવે આખા શહેરમાં સલવાર કુર્તા પહેરીને ફરે છે, સોશિયલ મીડિયા પર ફોટા અપલોડ કરે છે। તેનું વર્તન સારું નથી। લાલ લગામ વૃદ્ધ ઘોડી કહેવત તેના માટે બિલકુલ સાચી બેસે છે। હું તો કહું છું તે લાલ લગામ નહીં, સંપૂર્ણપણે 2 લગામ બની ગઈ છે અને હું આ બધું બનાવી નથી રહી, પડોશીઓ મને કહી રહ્યા છે। આ સાંભળીને સ્વાતિ ચોંકી ગઈ। પણ મમ્મી, તમે આ બધું ક્યાંથી સાંભળી રહ્યા છો? ક્યાંથી? અરે દીકરા, મારી બેનપણી તારા સાસરિયાના ઘરની નજીક રહે છે। હવે સમાચાર એ છે કે તારી સાસુ દર બીજા દિવસે જયેશ નામના માણસ સાથે જોવા મળે છે, ક્યાંક રેસ્ટોરન્ટમાં, ક્યારેક પાર્કમાં તો ક્યારેક બજારમાં। ખબર નહીં તે ક્યાં ક્યાં ફરે છે। આખો મહોલ્લો તેના વિશે વાતો કરી રહ્યો છે। તે દિવસે જ્યારે હું બજારમાં મારી બહેનપણીને મળી ત્યારે તેને મને તારી સાસુના આ બધા દુષ્કૃત્યો વિશે કહેવા લાગી। મેં શરમથી મારી આંખો નીચી કરી દીધી। મને લાગે છે કે જો આપણા સગા સંબંધીઓ આ વાતની ખબર પડશે તો આપણી પણ બદનામી થશે। આ સાંભળીને સ્વાતિ ગુસ્સે થઈ ગઈ। પછી અવાજ આવ્યો, તું મયરને કે તેની માને સમજાવે। શું આ ઉંમર આવી વસ્તુઓ કરવાની છે? બીજા પુરુષો સાથે ફરવાની? અરે શરમ નામની કોઈ વસ્તુ હોય કે નહીં? સ્વાતિના શ્વાસ ઝડપી બન્યા। મમ્મી, બસ થઈ ગયું, હવે કંઈ ના બોલો। આ બધું કહેતા જ મારી જીભ બળે છે। તું કંઈક કર દીકરા। આટલું કહીને માએ ફોન મૂકી દીધો। રૂમમાં શાંતિ છવાઈ ગઈ અને તે શાંતિની વચ્ચે સ્વાતિ ઊભી હતી, ગુસ્સાથી ભરેલી, મૂંઝવણમાં ખોવાયેલી। સાંજે મયુર ઓફિસેથી પાછો ફર્યો કે તરત જ દરવાજો ખોલતા જ તોફાન મચી ગયું। મયુર, આખરે તારી મમ્મી શું ઈચ્છે છે? તારો મતલબ શું છે? મયુર ચોંકી ગયો। એનો અર્થ એ છે કે તેમને આ ઉંમરે ફેશન કરવાનું શરૂ કરી દીધું છે, તે પણ ત્યારે જ્યારે તમારા પિતાનું અવસાન થયું છે। તે ઇન્સ્ટાગ્રામ પર તેમના ફોટા પોસ્ટ કરી રહ્યા છે। તેમના ફોટા જુઓ, સ્વાતિએ પોતાનો મોબાઈલ બતાવતા કહ્યું। અને એટલું જ નહીં, તેઓ આજકાલ કોઈ આદમી સાથે ફરે છે। આખરે આ બધું શું ચાલે છે? શું મમ્મી? મયુરની આંખો પહોળી થઈ ગઈ। હા, મારી મમ્મીએ પોતે જ મને કહ્યું છે। હવે વિચારો, શું આ બધું જોઈને તમારા પિતાના આત્માને શાંતિ મળશે? શું આ બધું વિધવા સ્ત્રીને શોભે છે? મયુર ચોંકી ગયો। તેને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે તેની મા લોકોની નજરમાં ચર્ચાનો વિષય બની રહી છે। મયુર થોડીવાર ચૂપ રહ્યો, પછી તેના નાના ભાઈ સુમિતને ફોન કર્યો। ફોન ઉપાડતાની સાથે જ તેણે કહ્યું, સુમિત, આપણે કાલે માના ઘરે જઈ રહ્યા છીએ। પણ શું થયું ભાઈ? સુમિતે પૂછ્યું। હું તને મળીને પછી જ કહીશ, મયુરે કહ્યું। બીજા દિવસે સવારે નિયત સમયે બંને ભાઈઓ તેમની પત્નીઓ સાથે નીકળી ગયા। સાંજે જ્યારે બધા ઘરની બહાર પહોંચ્યા ત્યારે રેખાબેન પોતે દરવાજો ખોલ્યો। પોતાના દીકરાઓને તેમના પરિવાર સાથે પોતાની સામે જોઈને રેખાબેનના ચહેરા પર આશ્ચર્ય અને ખુશીનું મિશ્રણ ભાવ દેખાયું। અરે દીકરા, તમે લોકો? અચાનક કોઈ ફોન કોલ નહીં, કોઈ મેસેજ નહીં, બધું બરાબર છે ને? રેખાબેને હસતા હસતા પૂછ્યું। ત્યારે મયુરે ઠંડા અવાજે કહ્યું, કેમ મમ્મી, હવે પોતાના ઘરે આવતા પહેલાં પણ અમારે કહેવું પડશે? રેખાબેન એક ક્ષણ માટે મૂંઝવણમાં મુકાઈ ગયા। પછી તેમણે પોતાની જાતને કાબૂમાં રાખી અને હસીને કહ્યું, અરે ના ના, હું તો બસ એ જ વિચારી રહી હતી કે જો મને ખબર હોત તો હું તમારી મનપસંદ વસ્તુઓ તૈયાર કરી લેત। કોઈ વાંધો નહીં, જે કંઈ બનવાનું હતું તે હવે બની જશે। બધા કંઈ પણ બોલ્યા વિના અંદર આવ્યા। અંદર આવતાની સાથે જ બધા ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા ત્યારે રેખાબેને બધાને જોતા કહ્યું, સારું થયું કે તમે લોકો આવ્યા। તમને જોવા માટે તો હું તરસી જાઉં છું। જ્યારે નાના દીકરા સુમિતે કટાક્ષભર્યા સ્વરમાં કહ્યું, મેં તમને ઘણીવાર કહ્યું છે માં, મળવા આવો, પરંતુ લાગે છે કે તમે આજકાલ ખૂબ જ વ્યસ્ત થઈ ગયા છો। રેખાબેનના ચહેરા પર એક હળવું સ્મિત હતું। બસ દીકરા,
જ્યારે તારા પિતા જીવતા હતા ત્યારે હું ક્યારેક તને મળવા તેમની સાથે આવી જતી હતી. હવે મને એકલા જવાનું મન નથી થતું અને પછી હવે હું મારા કેટલાક કામોમાં પણ વ્યસ્ત થઈ ગઈ છું. પછી તેમણે વિષય બદલ્યો. ચાલો હું તમારા માટે કંઈક ખાવાનું લઈ આવું. બાળકોને પણ ભૂખ લાગી હશે. આટલું કહીને રેખાબેન રસોડા તરફ ગયા. જ્યારે પુત્રવધુઓ મદદ કરવા ઊભી થઈ ત્યારે તેમણે નમ્રતાથી ના પાડી. ના, હું બધું જાતે કરી લઈશ. તમે ઘણા દિવસો પછી આવ્યા છો, આરામ કરો. આ દરમિયાન ડ્રોઈંગ રૂમનું વાતાવરણ થોડું હળવું હતું, પણ બધાના મનમાં કંઈક ચાલી રહ્યું હતું. રેખાબેન રસોડામાંથી ટ્રેમાં ચા અને નાસ્તો લઈને બહાર આવી રહ્યા હતા ત્યારે ડોરબેલ વાગી. તેમણે ટ્રે ટેબલ પર રાખી અને દરવાજા તરફ ગયા. જ્યારે તેમણે દરવાજો ખોલ્યો ત્યારે જયેશભાઈ સામે ઊભા હતા. એકદમ સહજ, સુઘડ પોશાક પહેરેલા, હાથમાં એક નાની બેગ અને ચહેરા પર એક આત્મીય સ્મિત. નમસ્તે રેખાજી, આ રહી તમારી દવાઓ. હું હમણાં જ મેડિકલ સ્ટોરમાંથી લાવ્યો છું. અરે હા, હું તો ભૂલી જ ગઈ હતી. રેખાબેને દવાની થેલી લેતા કહ્યું. આવો, ચા તૈયાર છે અને ભજીયા પણ બની ગયા છે. હવે તમે આવ્યા છો તો ખાઈને જ જજો. ના ના, તમને તો ખબર જ છે હું તળેલું ખાવાનું ટાળું છું. જો મારી તબિયત બગડશે તો મારે તમારી પાસે દવાઓ મંગાવવી પડશે, જયેશભાઈએ મજાકમાં કહ્યું. જેના પર રેખાબેન હસી પડ્યા. પણ તમે કહી રહ્યા છો તો હું ચા પીશ. આટલું કહીને જયેશભાઈ અંદર આવ્યા. મયુર અને સુમિત જયેશભાઈને ડ્રોઈંગ રૂમમાં જોઈને થોડા અસહજ થયા, પરંતુ કોઈએ કંઈ કહ્યું નહીં. પછી રેખાબેને કહ્યું. તમે સારા સમયે આવ્યા છો. મારા પરિવારને મળો. આ મારો મોટો દીકરો મયુર છે, આ તેની પત્ની સ્વાતિ છે, અને આ મારો દીકરો સુમિત અને તેની પત્ની અંજલિ છે, અને આ નાના શેતાનો મારા પોત્રો. આજે બધા અચાનક આવી ગયા. કહ્યું પણ નહીં. જયેશભાઈએ બધા તરફ હાથ જોડીને દેખતા કહ્યું. નમસ્તે, તમને બધાને મળીને આનંદ થયો. ત્યારે રેખાબેને ભાવુક સ્મિત સાથે કહ્યું. ઘણા સમય પછી આવું બન્યું છે કે બધા એકસાથે અચાનક આ લોકો આવી ગયા. આજે મારું હૃદય ખૂબ જ ખુશ થઈ ગયું. જયેશભાઈએ રેખાબેન તરફ જોયું, પછી મયુર અને સુમિત તરફ ફરીને કહ્યું. સારું થયું બાળકો, તમે બધા તમારી માને મળવા આવી ગયા. તે તમને બધાને ખૂબ જ યાદ કરે છે. તેમના અવાજમાં ન તો કોઈ કૃત્રિમતા હતી કે ન તો કોઈ સંકોચ, ફક્ત એક સંયમિત ગૌરવ હતું. રેખાબેને ચાની ટ્રે ઉપાડી અને બધાને કપ આપ્યા. જયેશભાઈને ચા આપતી વખતે તેમણે કહ્યું. મારી દવાઓ સમયસર પહોંચાડવા બદલ આભાર. પછી તેમણે તેમના દીકરાઓ તરફ જોયું અને કહ્યું. તમને ખબર છે, જયેશજી મારું અડધાથી પણ વધુ કામ કરી આપે છે. તો શું થયું? રેખાજી જયેશભાઈએ હળવા સ્મિત સાથે કહ્યું. જ્યારે હું તમારી દવાઓ લેવા જાઉં છું ત્યારે હું તમારી પણ લઈ આવું છું. જીવનના આ તબક્કે દવાઓ વિનાને જીવવું શક્ય નથી. મયુર અને સુમિત એકબીજા સામે જોઈ રહ્યા હતા. તેમની ભ્રમર ઊંચી હતી અને તેમના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પોતાની માને આ અજાણ્યા વ્યક્તિ સાથે આટલી આરામથી વાત કરતા જોઈને તેમની ધીરજ તૂટી રહી હતી. પછી જયેશભાઈએ આગળ કહ્યું. હું અહીં બાજુની બિલ્ડિંગમાં રહું છું. રેખાજીની જેમ હું પણ મારા ઘરમાં એકલો જ રહું છું. હું સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયો છું. મારા 2 બાળકો પણ છે, એક દીકરો અને એક દીકરી. મારી દીકરીના લગ્ન થઈ ગયા છે અને મારો દીકરો કામ માટે વિદેશમાં છે. મયુરનો ચહેરો વધુ કડક થઈ ગયો. તેમણે કડવાશથી તેમને અટકાવ્યા. સારું, કોઈ કામધંધો નથી એટલે જ ઉઠીને અહીં આવી જાઓ છો, હેને? રૂમમાં શાંતિ છવાઈ ગઈ. આ સાંભળીને રેખાબેનની આંખો ગુસ્સાથી ભરાઈ ગઈ. તેમણે ચાનો કપ ટેબલ ઉપર મૂક્યો અને ઊંચા અવાજે કહ્યું. મયુર, શું આ કોઈની સાથે વાત કરવાની રીત છે? તું તેમને પહેલીવાર મળ્યો છે. તું તેમના વિશે શું જાણે છે? હવે નાના દીકરા સુમિતે ગુસ્સામાં જવાબ આપ્યો. મમ્મી, અમે સમજી ગયા છીએ. તમે જે રીતે અજાણ્યા વ્યક્તિના વખાણ કરી રહ્યા છો, તેમની તરફદારી કરી રહ્યા છો, હસી હસીને તેમની સાથે વાતો કરી રહ્યા છો, તેનાથી અમે ઘણું બધું સમજી રહ્યા છીએ. આનાથી વધુ જાણવું પણ નથી. અમે બધું જોઈ રહ્યા છીએ અને સમજી રહ્યા છીએ. પછી મયુરે જયેશભાઈ તરફ જોયું અને કહ્યું. હવે તમે મહેરબાની કરો અને અમારા ઘરેથી જતા રહો. રેખાબેનનો ચહેરો ગુસ્સા અને દુઃખથી લાલ થઈ ગયો. તેઓ સમજી શકતા ન હતા કે તેમના દીકરાઓ આવું વર્તન કેમ કરી રહ્યા છે. મયુર સુમિત એમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. અને શરમ નથી આવતી? શું તમને ખબર પણ છે કે તેઓ કોણ છે? તેમણે મને ખૂબ જ મદદ કરી છે અને તું તેમના પર આંગળી ચીંધી રહ્યો છે.
હવામાં તણાવના મોજા તરતા હતા. અચાનક શાંતિ છવાઈ ગઈ. જયેશભાઈ, જે અત્યારે સુધી ચૂપ ઊભા હતા, તેમણે ધીમેથી ટેબલ પર ચાનો કપ મૂક્યો. તેમના ચહેરા પર ગંભીર ભાવ આવ્યા. તેઓ કંઈક કહેવા માંગતા હતા, પરંતુ તેમને ડર હતો કે જો તેઓ વચ્ચે બોલશે તો મામલો બગડી જશે. તેઓ ઊભા થયા. રેખાજી, મને લાગે છે કે મારે હવે જવું જોઈએ. જયેશભાઈએ શાંત સ્વરમાં કહ્યું, હું નથી ઈચ્છતો કે મારા કારણે તમારા પરિવારમાં કોઈ તકરાર થાય. રેખાબેને તેમને રોકવાનો પ્રયાસ કર્યો નહીં. રેખાબેનની નજર હજુ પણ મયુર અને સુમિત પર અટકેલી હતી, જાણે કે તેમને તેમના દીકરાના શબ્દોથી દુઃખ થયું હોય. જયેશભાઈ દરવાજા તરફ આગળ વધ્યા, પરંતુ જતાં જતાં અટકી ગયા અને પાછા ફરીને કહ્યું, મને લાગે છે કે તમને લોકોને કંઈ ગેરસમજ થઈ છે. હું એટલું જરૂર કહીશ કે કોઈ પણ વ્યક્તિએ કે સંપૂર્ણપણે કંઈ જાણ્યા વિના ગુસ્સામાં કોઈ પગલું ન ભરવું જોઈએ. હું જઈ રહ્યો છું. આટલું કહીને જયેશભાઈ બહાર નીકળી ગયા. દરવાજો બંધ થવાના હળવા અવાજથી રૂમની શાંતિ વધુ ઘેરી બની ગઈ. મયુરે તરત જ તેની મા તરફ જોયું. તેના અવાજમાં ગુસ્સો અને ફરિયાદનું મિશ્રણ હતું. માં, આ બધું તમારા કારણે થયું. આજે પહેલીવાર કોઈ બહારનો વ્યક્તિ અમને ઠપકો આપીને ચાલ્યો ગયો. તમે આ અજાણ્યા માણસના સંપર્કમાં કેમ છો? રેખાબેનનો ચહેરો દુઃખ અને નિરાશાથી ભરાઈ ગયો. તેમની આંખો છલકાવા માટે તૈયાર હતી. તેમણે થોડીવાર માટે પોતાના શ્વાસ પર કાબૂ રાખ્યો. પછી ધીમા અવાજમાં કહ્યું, મને નથી ખબર કે તમારા કાન કોણે ભર્યા છે, મયુર, પરંતુ તું જે વિચારી રહ્યો છે એવું કશું જ નથી. અત્યાર સુધી ચૂપ રહેલી સ્વાતિએ કટાક્ષભર્યા સ્વરમાં વાત અટકાવી. ઠીક છે, તો પછી કહો માજી, સત્ય શું છે? અમે બધા રાહ જોઈ રહ્યા છીએ. ત્યારે રેખાબેને તેમના 2 દીકરાઓ અને પુત્ર વધુઓ તરફ જોયું. અત્યારે મને કોઈની સાથે વાત કરવાનું મન નથી. તમે બધા થાકી ગયા છો, થોડો આરામ કરો. ત્યાં સુધી હું તમારા બધા માટે જમવાનું બનાવી દઉં છું. આપણે આ વિશે પછી વાત કરીશું. આટલું કહીને રેખાબેન રસોડા તરફ ગયા. તેમનું હૃદય ખૂબ જ ઝડપથી ધબકી રહ્યું હતું. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મનમાં વિચારોનું તોફાન ચાલી રહ્યું હતું. મારા પોતાના બાળકો મારા પર શંકા કરી રહ્યા છે. મેં તેમના માટે મારું જીવન બલિદાન આપ્યું અને આજે તેઓ મારી જોડે જવાબો માંગી રહ્યા છે. પછી ચહેરો લૂછતા તેઓ ચાના કપ લેવા ડ્રોઈંગ રૂમમાં આવ્યા. ત્યારે તેમણે બાજુના રૂમમાંથી સ્વાતિ અને અંજલિનો અવાજ સાંભળ્યો. રેખાબેનને વિશ્વાસ જ નહોતો આવી રહ્યો. તેમની બંને પુત્રવધુઓ જે ક્યારેય એકબીજા સાથે હળી મળીને રહી ન હતી, આજે તેમના વિશે ખરાબ બોલવામાં એક થઈ ગઈ હતી. સ્વાતિના અવાજમાં ઝેર હતું. અંજલિ, જો તો કેટલા બની ઠનીને રહે છે સાસુમાં. કાલે મને માની ફોન આવ્યો હતો, ત્યારે મને આઘાત લાગ્યો જ્યારે તેમણે મને કહ્યું કે માજી આ ઉંમરે કેટલા બેશરમી ઉપર ઉતરી આવ્યા છે. તે જોયું તેઓ કેવા હસી હસીને પહેલા અજાણ્યા આદમી સાથે વાત કરી રહ્યા હતા, અને જ્યારે ચોરી પકડાઈ ગઈ ત્યારે તેઓ રડવા લાગ્યા. આ સાંભળીને અંજલિએ સંમતિમાં માથું હલાવ્યો. હા દીદી, માજીએ જવાબ તો આપવો જ પડશે. આપણે નાના બાળકો નથી, આપણે બધું સમજીએ છીએ. હવે આપણે પણ તેમને છોડીશું નહીં. આ સાંભળીને રેખાબેનના પગ જમીન પર ચોંટી ગયા. તેમનું હૃદય ધબકવાનું ભૂલી ગયું. તેમના કાનમાં મૌન ગુંજી ઉઠ્યું. કોઈક રીતે તેમણે પોતાની જાતને સંભાળી અને ચૂપચાપ રસોડામાં પાછા આવીને શાક કાપવા લાગ્યા. લગભગ 1.5 કલાક પછી જમવાનું તૈયાર થયું. રેખાબેન ટેબલ પર રોટલી, દાળ, શાક, ભાત સજાવી દીધા. બધા ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા, પરંતુ વાતાવરણમાં હજુ પણ ભારે શાંતિ હતી. સ્વાતિ અને અંજલિ એકબીજા સામે જોઈ રહ્યા હતા અને ઈશારા કરી રહ્યા હતા. સ્વાતિના ચહેરા પર એક ચાલાક સ્મિત હતું, જાણે તે કોઈ યુદ્ધ જીતવાની તૈયારી કરી રહી હોય. રાત્રિ ભોજન પછી મયુરે ફરીથી આ વિષય ઉઠાવ્યો. તેના અવાજમાં ગુસ્સો અને કડવાહશ હતી. હવે કહો મમ્મી, તે માણસ કોણ છે? તમારો તેની સાથે શું સંબંધ છે? જ્યારે મેં તમારા વિશે આ બધી વાતો સાંભળી ત્યારે મને મારા કાન પર વિશ્વાસ જ ન આવ્યો. પરંતુ આજે અહીં બધું મારી પોતાની આંખોથી જોયા પછી મારી આંખો શરમથી ઝૂકી ગઈ છે. આ સાંભળીને રેખાબેનના ચહેરા પર હવે ગુસ્સો ન હતો, તેના બદલે એક કટાક્ષભર્યું સ્મિત હતું. તેઓ ઊભા થયા અને તેમના બંને દીકરાઓ અને પુત્ર વધુ તરફ જોઈને બોલ્યા, સંબંધ હા એક સંબંધ છે, પરંતુ કદાચ તે સંબંધ તારી કલ્પનાની બહાર છે. મયુર, તું ક્યારેય સમજી નહીં શકે. આ સાંભળીને સ્વાતિએ તાળી પાડી.
અને આંખો ફેરવી. વાહ, શું જવાબ છે! તો અમે બધા મૂર્ખ છીએ. બસ તમે જ સમજદાર છો, સચ્ચાઈની મૂર્તિ છો. આ ઉંમરે પણ જ્યારે વ્યક્તિએ ભજન કીર્તન પર ધ્યાન આપવું જોઈએ, તમે પ્રેમનું પુસ્તક ખુલ્લું રાખીને બેઠા છો. અંજલિ પણ જોશમાં આવી ગઈ. હવે સ્પષ્ટપણે કહો માજી, આ જયેશભાઈ કોણ છે? આમ ગોળ ગોળ વાતોથી કામ નહીં ચાલે. તમને તમારી ઇજ્જતની કોઈ પરવાહ નથી, પરંતુ અમે પણ આ ઘરના હિસ્સેદાર છીએ. ત્યારે રેખાબેને સીધું તેમની આંખોમાં જોયું. હવે તેમના અવાજમાં કોઈ કંપન ન હતું, પરંતુ વર્ષોથી દબાયેલું આત્મસન્માન ફૂટી નીકળ્યું. તમે બંને પુત્રવધુઓ છો, પરંતુ તમે ક્યારેય મારું દુઃખ સમજવાનો પ્રયાસ નથી કર્યો. તમે પોતાને આ ઘરનો ભાગ કહો છો, તો તમે મને કહો, જ્યારે તમારા સસરાનું અવસાન થયું ત્યારે તમારામાંથી કોઈ મારી સાથે બેઠું હતું? શું તમારામાંથી કોઈને ખબર છે કે હું આખી રાત કેવી રીતે જાગતી હતી? એકલતા શું છે? શું તમે ક્યારે અનુભવ્યો છે કે જ્યારે વાત કરવા માટે કોઈ ન હોય ત્યારે જીવન કેટલું ભારે લાગે છે? છેલ્લા 3 વર્ષમાં તમારામાંથી કેટલા લોકોએ મને પૂછ્યું છે કે હું કેવી છું? તમારા પિતાને ગુમાવ્યા પછી જ્યારે હું એકલતામાં ડૂબી રહી હતી ત્યારે કેટલાને મારી હાલત વિશે ખબર હતી? રૂમમાં શાંતિ છવાઈ ગઈ. મયુર અને સુમિત એકબીજા સામે જોતા રહ્યા, પરંતુ કોઈ પાસે જવાબ ન હતો. રેખાબેને તેમના બંને દીકરાઓ તરફ જોયું. તેમની આંખોમાં દુઃખ હતું, પરંતુ તેમનો ચહેરો પથ્થર જેવો મક્કમ હતો. તેમને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મયુર, સુમિત, મેં વિચાર્યું હતું કે તારા પિતાના મૃત્યુ પછી તમે બંને મને કહેશો, મમ્મી અમારી સાથે ચાલો. પરંતુ મારું મન મૂંઝવણમાં હતું. હું વિચારી રહી હતી કે જો હું મોટા દીકરા સાથે જવા માટે હા પાડીશ તો નાના દીકરાને ખરાબ લાગશે, અને જો હું સુમિત સાથે જઈશ તો મયુરને લાગશે કે મમ્મીએ પોતાને દૂર કરી દીધા. તે રાત્રે હું આખી રાત વિચારતી રહી કે જો કોઈ આવું કહેશે તો હું શું કહીશ. પરંતુ શું તમે જાણવા માંગો છો કે આશ્ચર્ય શું હતું? આશ્ચર્ય ત્યારે થયું જ્યારે તમે બધાએ એક દિવસ પહેલાં તમારા શહેરમાં જવા માટે તમારા બેગ પેક કરી લીધા હતા. કોઈએ મને પૂછ્યું પણ નહીં કે મમ્મી તું એકલી રહી જઈશ, હવે તું અમારી સાથે રહે. કોઈને મારા વિશે વિચારવાની જરૂર ન લાગી. જાણે હું ઘરનું કોઈ ફર્નિચર હોય જે જ્યાં ત્યાં છોડીને આગળ વધી જવાય છે. હવે ઓરડામાં હવા પણ ભારે લાગવા લાગી હતી. પછી રેખાબેને કહ્યું, અને તે રાત્રે તમારા મામાએ તમારા બંને સાથે વાત કરી હતી, યાદ છે? તેમણે કહ્યું હતું, હવે આ તમારી માં છે, તમારી જવાબદારી નક્કી કરો કે તેને કોણ પોતાની સાથે લઈ જશે. તે સમયે તમે બંને કેવા ચૂપ થઈ ગયા હતા. કોઈએ એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો. સ્વાતિના શ્વાસ ઝડપ થઈ ગયા. તે આંખોનો સંપર્ક ટાળીને અહીંથી ત્યાં જોવી રહી હતી. રેખાબેને તેની તરફ જોયું અને કહ્યું, કેમ સ્વાતિ વહુ, યાદ છે ને જ્યારે તે સ્પષ્ટ કહ્યું હતું કે તારી માને મારા ઘરે લાવવાનું વિચારીશ પણ નહીં. મને પ્રાઇવસી જોઈએ, મને સ્વતંત્રતા જોઈએ, અને માના રહેતા અશક્ય નથી. આમ પણ તમારી માં હજુ પણ ઠીક છે, તેમને સહારાની જરૂર નથી, એવું જ કહ્યું હતું ને? સ્વાતિનો ચહેરો હવે ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. પોતાના બચાવમાં તેણીએ કહ્યું, સ્વાતિ કંઈક કહેવા માંગતી હતી, પરંતુ રેખાબેને વાક્ય પૂરું કર્યું. તે જે મનમાં હતું તે કહ્યું, જૂઠું ના બોલ સ્વાતિ. પછી તેમની નજર અંજલિ પર પડી. અને તું અંજલિ વહુ? રેખાબેનનો અવાજ હવે તીરની જેમ વિંધાઈ રહ્યો હતો. તને યાદ છે તે શું કહ્યું હતું? અમારું તો 2 બેડરૂમનું નાનું ઘર છે, તેમાં મમ્મીજી રહેશે કે આપણે? જ્યારે જરૂર પડશે ત્યારે આપણે મળવા આવીશું, પરંતુ હવે તેમને માથા પર બેસાડવાની જરૂર નથી. તે આ જ કહ્યું હતું ને? ખરું ને અંજલિ વહુ? પણ તે પછી તું તારી માને તારા ઘરે લઈ ગઈ હતી. શું પછી તારું ઘર મોટું થઈ ગયું હતું? આજ સુધી તે તારી માને તારી સાથે રાખી છે, હવે એ ઘર નાનું નથી પડતું. ત્યારે અંજલિએ કહ્યું, માજી, મારી માં બીમાર હતી, તેમનો કોઈ દીકરો નથી જે તેમની સંભાળ રાખી શકે. તારી માને કોઈ દીકરો નથી, છતાં તેની સારી સંભાળ રાખવામાં આવી રહી છે. પરંતુ મારે તો 2 દીકરા હોવા છતાં પણ હું લાચાર છું. રેખાબેનના સ્પષ્ટ શબ્દ સાંભળીને અંજલિ આસપાસ જોવા લાગી. પછી તેમણે દિવાલ પર લટકેલા એક જૂના ફોટોગ્રાફ પર નજર નાખી, જેમાં તેઓ તેમના પતિ, 2 બાળકો ખુશહાલ ચહેરાઓ સાથે હસતા હતા. તેમના હૃદયમાં પીડાનો અનુભવ થયો અને તેમણે પાછળ ફરીને કહ્યું, તે સમયે મને એકલી છોડીને જતા સમયે તમે બધાએ મને કહ્યું હતું કે માં તમારું ધ્યાન રાખજો,
જ્યારે પણ તમને અમારી જરૂર પડશે ત્યારે અમે આવી જઈશું. તમે જે કહ્યું તેના પર મને વિશ્વાસ ન હતો. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારા બાળકો આટલી ઝડપથી બદલાઈ જશે. તેમણે ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી કહ્યું, વહુઓ તો બીજા ઘરમાંથી આવી હતી. મને તેમની સામે કોઈ ફરિયાદ ન હોવી જોઈએ, પરંતુ તમે બંને મારા પોતાના હતા, મારા પોતાના દીકરા, જેમના માટે મેં મારા ઘણા સપનાઓ દફનાવી દીધા હતા. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મયુર, જ્યારે તું દેશની સૌથી મોટી યુનિવર્સિટીમાં ભણવા માંગતો હતો, આપણી પાસે પૈસા ન હતા. તારા પિતાએ સ્પષ્ટ ના પાડી દીધી હતી, પણ મને ખબર હતી કે તારા સપના કેટલા મોટા છે. મેં મારા ઘરેણાં વેચી દીધા હતા. મેં મારી બચત કાઢી નાખી, નાની ખુરશીઓ છોડી દીધી, ફક્ત એટલા માટે કે તું તારા પોતાના પગ પર ઊભો રહી શકે. હવે મયુરનો ચહેરો ફીકો પડી ગયો. મેં વિચાર્યું હતું કે જ્યારે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે મારા બાળકો અમારો સહારો બનશે, પરંતુ જેમની પાસેથી મેં અમારો સહારો બનવાની અપેક્ષા રાખી હતી તેઓ જ આજે મારા ચારિત્ર્ય પર સવાલ ઉઠાવી રહ્યા છે. રેખાબેને હવે પોતાના નાના દીકરા તરફ જોતા કહ્યું, અને સુમિત, યાદ છે જ્યારે તારા પિતા તારા માટે સંબંધ શોધી રહ્યા હતા અને તું ઘરે આવીને કહેતો હતો કે તું અંજલિને પ્રેમ કરે છે? એક બીજી જાતિની છોકરી સાથે તારા પિતા બિલકુલ તૈયાર ન હતા. તે ગુસ્સે ભરાયા હતા. પછી તે મને વિનંતી કરી હતી અને કહ્યું હતું, મમ્મી, જો હું અંજલિ સાથે લગ્ન નહીં કરું તો હું ખુશ નહીં રહી શકું. મારી ખુશી અંજલિ સાથે છે. પ્લીઝ તમે પપ્પાને મનાવી લો. મેં તારા માટે કોઈક રીતે તારા પિતાને મનાવી લીધા. તેમને સમજાવ્યા, સમાજના લોકો અને સંબંધીઓની વિરુદ્ધ જતી રહી. મેં તેમની વાતો સાંભળી, ફક્ત એટલા માટે કે મારા બાળકને દુઃખ ન થાય. મેં વિચાર્યું, મારો દીકરો ખુશ રહે, મને આનાથી વધુ કંઈ નથી જોઈતું. અને જુઓ મારા બાળકો, આજે તમે બધા તમારી માના ચારિત્ર્યને વદનક્ષી કાદવથી કલંકિત કરી રહ્યા છો. પછી તેઓ થોભી ગયા, ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મેં ક્યારેય તમને લોકોને ટોણા નથી માર્યા. મેં ક્યારેય કહ્યું નથી કે તમારા કારણે મારું જીવન અધૂરું રહી ગયું, કારણ કે મને લાગતું હતું કે મા બનવું એ કોઈ સોદો નથી. ત્યારથી આજ સુધી મેં કંઈ કહ્યું નહીં. હું એકલી રહી, હંમેશા મારી જાતને કહેતી રહી કે રેખા, આટલું બધું ના વિચાર. બાળકો વ્યસ્ત છે, તેમનું પોતાનું જીવન છે. પરંતુ મારા બાળકોએ મારા પર આંગળી ચીંધતા પહેલાં એક વાર પણ વિચાર્યું નહીં. શું બાળકોને ફક્ત પ્રશ્ન પૂછવાનો જ અધિકાર છે? શું તેમની મા પ્રત્યે કોઈ ફરજ નથી? આટલું કહેતા તેઓ રડી પડ્યા. પરંતુ મયુરનો ગુસ્સો હજુ પણ ભડકી રહ્યો હતો. તે સોફા પરથી ઊભો થયો અને કઠોર સ્વરમાં બોલ્યો, મમ્મી, હું સમજું છું કે તમે અમારા માટે ઘણું બલિદાન આપ્યું છે, પરંતુ શું એનો અર્થ એ નથી કે હવે તમને જે જોઈએ તે કરવાની છૂટ મળી ગઈ છે? રેખાબેને મયુર તરફ જોયું અને મક્કમતાથી કહ્યું, મયુર, તું મારી જોડે જવાબ માંગે છે. સારું, હું જવાબ આપીશ. તમને બંનેને તે દિવસ યાદ છે જ્યારે મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી? મેં તમને બંનેને ફોન કર્યો હતો. તમે બંનેએ કહ્યું હતું કે માં, અમે અત્યારે વ્યસ્ત છીએ. સમય મળતા જ અમે તમારી પાસે આવીશું અને અમે તમને અમારી સાથે લઈ જઈશું. અમે અહીં તમારો ઈલાજ સારી જગ્યાએ કરાવીશું. પરંતુ મને લઈ જવાની વાત તો છોડી દો, તમે મારા ખબર અંતર પૂછવા માટે ફોન પણ ન કર્યો. તેમના અવાજમાં પીડાનો દરિયો હતો. જેમ જેમ દિવસો પસાર થતા ગયા, પરિસ્થિતિ એટલી બગડતી ગઈ કે હું પથારીમાંથી ઉઠી પણ શકતી ન હતી. ખાવાનું બનાવવાનું તો દૂરની વાત. પછી મેં પડોશમાં રહેતી કમળાબેનને ફોન કર્યો. તે મને હોસ્પિટલ લઈ ગઈ. મારી હાલત જોઈને ડૉક્ટરે મને તાત્કાલિક દાખલ કરવાનું કહ્યું. કમળા મારી સાથે કેટલો સમય રહી શકે? તે તેના ઘરે પાછી ફરી. હું હોસ્પિટલના તે પલંગ પર એકલી હતી. મારી હાલત પૂછવા માટે કોઈ ન હતું. કહેતા કહેતા રેખાબેનની આંખો ભીની થઈ ગઈ. પછી તેમણે કહ્યું, કેટલાક લોકો દરરોજ સવારે અને સાંજે તે હોસ્પિટલમાં આવતા હતા. તેઓ જરૂરિયાતમંદોને ખોરાકનું વિતરણ કરતા હતા. તેઓ મને પણ ખાવાનું આપતા અને પૂછવા પર મને ખબર પડી કે તેઓ એક NGOના સભ્ય છે જે ગરીબ, લાચાર અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે. જયેશજી તે સભ્યોમાંના એક હતા. હું તેમના કામથી ખૂબ જ પ્રભાવિત થઈ. થોડા જ દિવસોમાં અમે સારા મિત્રો બની ગયા. મેં વિચાર્યું, હું પણ એકલી છું. સતત એકલતા વિશે વિચારીને મારી તબિયત પણ બહુ બગડી રહી છે. ડિપ્રેશનમાં જવાને બદલે મારા જીવનને નવી દિશા આપો. સ્વસ્થ થયા પછી હું તે NGOમાં જોડાઈ ગઈ. માનવતાની સેવા કરવાનું આ ઉમદા કાર્ય મને સાચું સુખ આપે છે. સૌથી મહત્વની વાત એ છે કે મેં ગુંગળામણ ભર્યું જીવન જીવવાનું બંધ કરી દીધું.
મેં બહાર જવાનું શીખી લીધું અને જયેશજી તે અહીં પડોશમાં રહે છે. તેઓ મારા નાના મોટા કાર્યો કરે છે. તારે તો તેમના આભારી રહેવું જોઈએ કે તેઓ તારી માને મદદ કરી રહ્યા છે. માના શબ્દો સાંભળીને સુમિત ગુસ્સે થયો. તેણે ગુસ્સામાં કહ્યું, મમ્મી જો તેમને મદદ કરી દીધી તો શું થયું? આનો અર્થ એ નથી કે તેઓ રોજે આપણા ઘરે આવી જાય. શું તમને ખબર છે કે પડોશમાં લોકો શું વાતો કરી રહ્યા છે? આપણા સગા સંબંધીઓમાં આપણી કેટલી બદનામી થઈ રહી છે. અને આ શું છે? તમે કેવા કપડાં પહેરવા લાગ્યા છો? સલવાર કુર્તા પહેરીને સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરો છો. આ બધું શું છે? તેરી રેખાબેને સુમિત તરફ જોયું. તેમના ચહેરા પર થોડું સ્મિત હતું. તેઓએ આ પ્રશ્નની અપેક્ષા રાખી હતી. આ સુમિત, હું સલવાર કુર્તા પહેરું છું કારણ કે જ્યારે હું બહાર જાઉં છું ત્યારે આ કપડામાં મને આરામદાયક લાગે છે. અને સોશિયલ મીડિયા, હા, હું ફોટો શેર કરું છું, પરંતુ મોટા ભાગે તે ફોટા NGOમાં હોય છે જ્યાં હું કામ કરું છું, જેથી વધુને વધુ લોકો માનવતાની સેવામાં યોગદાન આપે. હા, ક્યારે હું મારા ફોટા પણ પોસ્ટ કરું છું. આમાં શું ખોટું છે? શું મારી વહુઓ આ બધું નથી કરતી? ત્યારે સ્વાતિએ મોં ફેરવીને કહ્યું, માજી, તમે હવે વૃદ્ધ થઈ ગયા છો. કમસે કમ એ તો વિચાર કરો. રેખાબેન સ્વાતિ તરફ જોયું. જ્યારે હું આ ઘરમાં એકલી પડી હતી ત્યારે પણ હું વૃદ્ધ હતી. જ્યારે હું હોસ્પિટલમાં બીમાર અને લાચાર પડી હતી ત્યારે પણ હું વૃદ્ધ હતી. પરંતુ તે સમયે તમારામાંથી કોઈને મારી ઉંમરની પરવાહ ન હતી. અને હવે જ્યારે મેં જીવન જીવવાનું શરૂ કર્યું ત્યારે તમને મારી ઉંમર દેખાવા લાગી. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. રેખાબેને પોતાની વાત ચાલુ રાખી. અને જ્યાં સુધી જયેશનો સવાલ છે, તેઓ મને તેમની કારમાં NGO પર છોડી દે છે અને હું ઘણીવાર તેમની કારમાં પાછી પણ આવું છું. આનાથી મારો સમય અને પૈસા બંને બચે છે. આમ પણ લોકોને વાતો બનાવવાની આદત હોય છે. તેઓ એવી સ્ત્રી પર પણ આંગળી ચીંધે છે જે પોતાના ઘરની બહાર પગ પણ નથી મૂકતી. ત્યારે મયુરે ગુસ્સામાં કહ્યું, મમ્મી, તમે તમારા શબ્દોથી અમને દોષી ઠહેરાવી શકો છો, પરંતુ સત્ય એ છે કે તમારા કાર્યો અને તે માણસ સાથેનું હળવું મળવું અમને શર્મિંદગીમાં મૂકી રહ્યું છે. આમાં શર્મિંદગી થવાની શું વાત છે? દીકરા, જયેશજી મારા મિત્ર છે, બસ એટલું જ. હા, તે એક પુરુષ છે, તો શું કોઈ સ્ત્રી કોઈ પુરુષ સાથે વાત ન કરી શકે? શું એકલી સ્ત્રી માટે હસવું, જીવવું, બહાર જવું એ ગુનો છે? જો હું અને જયેશ એકબીજા સાથે વાત કરીએ અને એકબીજાની મદદ કરીએ તો એમાં ખોટું શું છે? તમારી પત્નીઓ પણ ઓફિસ જાય છે અને ત્યાં બીજા પુરુષો સાથે વાત કરતી હશે, મીટિંગો હોતી હશે, કોર્પોરેટ ડિનર થતા હશે, તેમની સાથે હસી મજાક, વાતચીત બધું જ એ લોકો સાથે થતું હશે, ખરું ને? તો પછી ફક્ત મારા બહાર જઈને બીજા લોકો સાથે વાત કરવામાં તમને શરમ કેમ આવે છે? આ સાંભળીને સ્વાતિ અને અંજલિનો ચહેરો લાલ થઈ ગયો. માજી, શું આડું સીધું બોલી રહ્યા છો? હા માજી, અંજલિ પણ ચીડાઈ ગઈ. શું તમે અમને પણ કટેરામાં મૂકી રહ્યા છો? આ સાંભળીને રેખાબેનની આંખો એક ક્ષણ માટે અટકી ગઈ. પછી તેમણે ખૂબ જ શાંત સ્વરે કહ્યું, કેમ પુત્રવધુ, મેં તો ફક્ત એ જ કહ્યું જે તમે લોકો મારા વિશે કહી રહ્યા હતા. જે માપદંડોનો ઉપયોગ તમે લોકો મારી ગરિમાનું મૂલ્યાંકન કરવા માટે કરી રહ્યા છો, તે જ માપદંડોનો ઉપયોગ હું પણ તમારા ચરિત્રનું મૂલ્યાંકન કરી રહી છું. જ્યારે મેં કહ્યું કે જયેશજી મારા મિત્ર છે, ત્યારે તમે બધાએ મારું ચરિત્ર દાવ પર લગાવી દીધું. જ્યારે એ જ હળવું મળવું સમાન વાતચીતો તમે લોકો કરો છો ત્યારે તેને સામાજિક જરૂરિયાત કહેવામાં આવે છે. મેં ક્યારે કહ્યું કે તમે ખોટું કરી રહ્યા છો? તમે ઓફિસ જાઓ છો, તમે કામ કરો છો, મને ગર્વ થાય છે, પરંતુ મને મારા નવા જીવન પર ગર્વ થવા દો. જ્યારે હું હોસ્પિટલમાં એકલી હતી ત્યારે કોઈએ પૂછ્યું નહીં કે હું જીવિત છું કે નહીં, અને આજે જ્યારે મેં ફરીથી મારું જીવન બનાવવાનું શરૂ કર્યું છે ત્યારે બધાને સમસ્યાઓ થઈ રહી છે. મયુરે પોતાને શાંત પાડ્યો અને કહ્યું, મમ્મી, અમને તમારી ચિંતા છે. એટલી જ ચિંતા? રેખાબેનનું હાસ્ય ખૂબ જ નિયંત્રણ હતું. મને ખબર છે કે તમે લોકો મારી કેટલી ચિંતા કરો છો. રેખાબેને આગળ કહ્યું, હું હવે કોઈનો બોજ બનવા માંગતી નથી. મને મારા નવા જીવનમાં એક નવી ઓળખ મળી છે. સંસ્થાના લોકો મને આદર અને પ્રેમ આપે છે. જયેશજી, જેમના પર તમે લોકો સવાલ ઉઠાવી રહ્યા છો, તેમણે મને ત્યારે સાથ આપ્યો જ્યારે તમે બધાએ મારાથી પીઠ ફેરવી લીધી. હવે હું ગુંગળામણ ભર્યું જીવન જીવવા નથી માંગતી. હું કોઈ ખચકાટ વગર અને કોઈ શરતો વગર જીવવા માંગુ છું. જેમ મારી વહુઓ પોતાના ઘર અને જીવનમાં દખલગીરી સહન નથી કરતી,
તેઓ પોતાની સ્વતંત્રતાને ચાહે છે તેમ મને પણ મારી સ્વતંત્રતા ગમે છે. હું હવે એ રેખા નથી જે આખો દિવસ ઘરના દરવાજા સામે તાકીને પોતાના બાળકોની રાહ જોતી રહેતી હતી. હવે હું એ વ્યક્તિ છું જે બીજાના જીવનમાં ખુશીના દ્વાર ખોલે છે. તમે બધા મને મળવા આવ્યા, હું ખૂબ જ ખુશ છું, પરંતુ મારે મારું જીવન કેવી રીતે જીવવું છે તે નક્કી કરવાનો અધિકાર ફક્ત મારી પાસે જ રહેશે. હું એ વાત સારી રીતે જાણું છું કે મારા 2 દીકરા અને વહુમાંથી કોઈ પણ મને પોતાની સાથે રાખવા માંગતું નથી. જો તેઓ ક્યારેય મને પોતાની સાથે લઈ જવાનું વિચારશે તો પણ તેઓ મને બોજ સિવાય બીજું કંઈ નહીં ગણે. એટલા માટે મેં નક્કી કર્યું છે કે જ્યાં સુધી મારા શરીરમાં જીવ છે ત્યાં સુધી હું સંસ્થાની સેવા કરતી રહીશ, અને મારા જીવનના છેલ્લા તબક્કામાં જ્યારે મારું શરીર મને સાથ નહીં આપે ત્યારે હું મારા બાકીનું જીવન એ જ સંસ્થામાં વિતાવીશ. આટલું કહીને રેખાબેન સૂવા માટે તેમના રૂમમાં ગયા. તેમના અવાજમાં એટલી કઠોરતા હતી કે મયુર, સુમિત, સ્વાતિ અને અંજલિ સ્તબ્ધ થઈને ઊભા રહી ગયા. ઓરડામાં શાંતિ એટલી ગાઢ હતી કે શ્વાસ લેવાનો અવાજ પણ સંભળાતો હતો. મયુર અને સુમિત એકબીજા સામે જોતા રહ્યા, પરંતુ તેમની પાસે કહેવા માટે કંઈ ન હતું. સ્વાતિ અને અંજલિએ બેચેનીથી મોઢું ફેરવી લીધું. રેખાબેનના શબ્દો તેમના કાનમાં ગૂંજતા હતા, જાણે સત્યનો અરીસો તેમની સામે મૂકવામાં આવ્યો હોય. બીજા દિવસે સવારની પહેલી કિરણો રેખાબેનના ઘરની બારીઓમાંથી ડોક્યું કરી રહી હતી. રાતનો તણાવ હજુ પણ હવામાં છવાયેલો હતો. રેખાબેન રસોડામાં ચા બનાવી રહ્યા હતા. તેમનો ચહેરો શાંત હતો. બંને દીકરા અને બંને પુત્રવધુઓ પોતાનો સામાન લઈને ડ્રોઈંગ રૂમમાં આવી ગયા. ગઈ રાતની વાતોની અસર તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેઓ જવાની તૈયારી કરી રહ્યા હતા. રેખાબેને શાંતિથી તેમની સામે જોયું, પરંતુ કંઈ કહ્યું નહીં. એટલામાં જ ડોરબેલ વાગી. રેખાબેને દરવાજો ખોલ્યો. જયેશભાઈ બહાર ઊભા હતા. ખરેખર રેખાજી, તેમણે ખચકાટ સાથે કહ્યું. ગઈકાલે બાળકો થોડા ગુસ્સે હતા, તેથી મેં કંઈ કહ્યું નહીં. આજે મેં વિચાર્યું કે જઈને થોડી વાત કરી લઉં, કદાચ કેટલીક ગેરસમજો દૂર થઈ જાય. તેમણે આટલું જ કહ્યું હતું જ્યારે દીકરાઓ અને વહુઓ તેમના બાળકો સાથે સામાન લઈને ચૂપચાપ બહાર આવ્યા. રેખાબેને ઊંડો શ્વાસ લીધો અને ઊંડી આંખોથી તે બધા લોકોને જોતા કહ્યું કે રહેવા દો જયેશજી, તેમને કંઈ પણ સમજાવવાની જરૂર નથી. આમ પણ મને નથી લાગતું કે તમારા સમજાવવાથી કોઈ ફરક પડશે. આ લોકો એ જ વિચારશે જે વિચારવા માંગે છે. તમે આરામથી બેસો, હું ચા બનાવીને લઈ આવું છું. આટલું કહીને રેખાબેન રસોડા તરફ ગયા. બંને દીકરા અને વહુઓ ચૂપચાપ પોતાના બાળકો સાથે પોતાના શહેરમાં પાછા ગયા. તો મિત્રો, તમને અમારી આ વાર્તા કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.